વિદ્યાર્થીઓ નમસ્તે। આજે આપણે ધોરણ 3 માં લેક્ચર 13 વિષય હિન્દીમાં पाठ 26 प्राणियों के आवाजे प्राणियोना अवाजो विषे भणीशुं। આપણે કૂતરો ભસે છે, ગાય ભાંભરે છે, સિંહ દહાડે છે, આ બધું ગુજરાતીમાં ભણી ગયા છીએ। હવે આપણે એ વસ્તુ હિન્દીમાં શીખવાની છે। તો એના પહેલાં એક सूचना આપી છે તે વાંચીશું। हर प्राणी की आवाज़ विशिष्ट प्रकार की होती है। हम किसी प्राणी को उसकी आवाज़ सुनकर ही पहचान लेते हैं। દરેક પ્રાણીઓનો અવાજ વિશિષ્ટ પ્રકારનો હોય, એ અવાજ ઉપરથી આપણે ઓળખી શકીએ કે તે પ્રાણી કયું છે। બરાબર। यह प्राणियों की आवाज़ें दी गई है, उसका अनुलेखन करो। अनुलेखन એટલે કે જોઈ જોઈને લખવું। અહીં પ્રાણીઓનો અવાજ આપેલ છે તેનું અનુલેખન કરો, સારા અક્ષરે જોઈને લખવું, એને અનુલેખન કહેવાય। જુઓ પહેલું ચિત્ર શાનું આપ્યું છે? हाँ, કૂતરાનું। तो કૂતરાને હિન્દીમાં શું કહેવાય? કૂતા। કૂતા ભોંકતા હૈ, બસે છે એટલે કે ભોંકતા હૈ। બીજું ચિત્ર શાનું છે? ગાય। ગાય રંભાતી હૈ। ત્રીજું ચિત્ર સિંહ। સિંહને શેર પણ કહેવાય, શેર દહાડતા હૈ। એના પછીનું ચિત્ર જુઓ, બકરી આપી છે, ભેડ બકરી। ભેડ બકરી એટલે કે ઘેટા બકરા, ભેડ એટલે ઘેટું થાય। ભેડ બકરી મિમિયાતી હૈ। દેડકો। દેડકાને હિન્દીમાં મેઢક કહેવાય, મેઢક। મેઢક ટર્રાતા હૈ। એના પછી ગધા। ગધા રેંકતા હૈ। વાંદરો। વાંદરાને હિન્દીમાં બંદર કહેવાય, બંદર ખોખો કરતા હૈ। આગળ ઘોડા। ઘોડા હિનહિનાતા હૈ। હણહણે ને ઘોડો, તો એને હિન્દીમાં હિનહિનાતા કહેવાય, ઘોડા હિનહિનાતા હૈ। ચૂહા। ઉંદર એટલે ચૂહા, ચૂહા ચૂચૂ કરતા હૈ। તો આ બધા પ્રાણીઓના અવાજ છે। કૂતા ભોંકતા હૈ, ગાય રંભાતી હૈ, શેર દહાડતા હૈ, भेड़ बकरी मिमियाती है, मेढक टर्राता है, गधा रेंकता है, बंदर खो खो करता है, घोड़ा हिनहिनाता है और चूहा चू चू करता है। આ બધા વાક્યો તમારે હિન્દીની નોટમાં લખવાના છે। હવે એના પછીનું પેજ 53 ઉપર જોઈશું। જુઓ હાથીનું ચિત્ર આપ્યું છે। हाँ, तो हाथी શું કરે? हाथी चिंधाड़ता है। कबूतर गुटुरगु करता है और बतख क्वक क्वक करती है। તો આ બધા પ્રાણીઓના અવાજ, પ્રાણી અને પક્ષીઓના અવાજ હતા। હવે આપણે એના વિશે સ્વાધ્યાય ભણીશું। तो जो रिक्त स्थानों की पूर्ति कर निम्नलिखित वाक्य फिर से लिखो। खाली जग्या पूरीने नीचेना वाक्यों फरीथी लखो। तो तमने एक वाक्य आप्યું છે, એમાં ખાલી જગ્યા આપી છે અક્ષરની। તો ઘોડા ही खाली जग्या ता है। तो ही खाली जग्या ता एमा अक्षर भरी અને આપણે હિનહિનાતા શબ્દ બનાવવાનો છે। ઘોડા હિનહિનાતા હૈ। એના પછી બકરી મિમિયાતી હૈ, ગાય રંભાતી હૈ। તો ખાલી જગ્યામાં રમ લખવાનું છે, ભા આપેલો છે અને તી લખવાનો છે, રંભાતી। બંદર ખો ખો કરતા હૈ।
હાથથી ચીંધાડતા હે. જો અહીં અવાજ આપ્યો છે તો ચીંધાડે કોણ? તો હાથી. ચૂચું કોણ કરે? તો ચૂહા. તો ચૂચું કરતા હે તો ચૂહા. તો આ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની અને એ વાક્યો ફરીથી લખવાના. બરાબર? हाँ. હવે प्रश्न 2 उचित शब्दों से रिक्त स्थानों की पूर्ति करे એટલે કે યોગ્ય શબ્દોથી ખાલી જગ્યા પૂરો. તો જુઓ તમને અહીં ખાલી જગ્યા આપી છે, તમારે એ ખાલી જગ્યા આ કૌંસમાં આપેલો છે એમાંથી શોધીને પૂરવાની છે. શેર ખાલી જગ્યા હે તો શેર દહાડતા હે. શું કરે? દહાડતા હે. कुत्ता खाली जगह है तो कुत्ता भौंकता है. मेढक खाली जगह है तो मेढक टर्राता है. गधा खाली जगह है तो गधा रेंकता है. बतख खाली जगह करती है तो बतख શું કરે? ક્વક ક્વક. અને કબૂતર ખાલી જગ્યા કરતા હે તો કબૂતર શું કરે? ગુટુરગુ. તો આ રીતે તમારે ઉપર કૌંસમાં આપેલા શબ્દો લઈ અને ખાલી જગ્યામાં પૂરવાના. તમારે સ્વાધ્યાય અને આ વાક્યો તમારે હિન્દીની નોટમાં લખવાના છે. બરાબર? હવે આગળનું નેક્સ્ટ પિરિયડમાં જોઈશું. ધન્યવાદ.